હોર્મુઝની ખાડીમાં સ્થિતિ અત્યારે અત્યંત સ્ફોટક બની ગઈ છે, કેમ કે અમેરિકાએ ઈરાનની નાકાબંધી તોડવા માટે પ્રોજેક્ટ ફ્રીડમ હેઠળ એક મોટું સૈન્ય અભિયાન શરૂ કરી દીધું. આ ઓપરેશનનો મુખ્ય હેતુ તો એવા વેપારી જહાજોને સુરક્ષિત રસ્તો આપવાનો છે જે લાંબા સમયથી ત્યાં ફસાયેલા હતા. આ લડાઈ ત્યારે વધુ ઉગ્ર બની જ્યારે પ્રોજેક્ટ ફ્રીડમનો અમલ કરી રહેલી અમેરિકાના નૌકાદળની ટુકડી પર ઈરાને સીધો હુમલો કરી દીધો. અમેરિકાના ટોચના અધિકારીઓ જણાવ્યું કે જ્યારે અમેરિકાના યુદ્ધ જહાજો વેપારી જહાજોને જ્યારે સુરક્ષા આપી રહ્યા હતા અને હોર્મુઝમાંથી બહાર કાઢી રહ્યા હતા ત્યારે જ ઈરાન તરફથી ક્રૂઝ મિસાઇલ્સ અને ડ્રોન્સ વડે હુમલો કરવામાં આવ્યો. જોકે અમેરિકાએ આ તમામ મિસાઇલ્સ અને ડ્રોન્સને હવામાં તોડી પાડ્યા હતા. આ યુદ્ધ માત્ર આકાશમાં જ નહીં પરંતુ દરિયાની સપાટી પર પણ ખેલાઈ રહ્યું છે. અમેરિકાની સેનાના અપાચે હેલિકોપ્ટરોએ ઈરાનની સેનાની 6 સ્પીડ બોટને દરિયામાં ડૂબાડી દીધી. આ સ્પીડ બોટ એ વેપારી જહાજો માટે ખતરો બની હતી, જેને અમેરિકાની નેવી સુરક્ષા આપતી હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે રવિવારે જ જાહેરાત કરી દીધી કે અમેરિકા હવે વેપારી જહાજોને સુરક્ષિત રીતે હોર્મુઝમાંથી બહાર લઈ જશે, જેના માટે દરિયામાંથી લેન્ડમાઇન્સ હટાવી દેવામાં આવે છે, જેના માટે સ્પેશિયલ રોબોટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તમને કદાચ ખ્યાલ હશે કે ઈરાને હોર્મુઝના દરિયાઈ રૂટ પર ઠેર ઠેર માઇન્સ બિછાવી હતી. અત્યારે અહીં અમેરિકાના 15,000 સૈનિકો અને 2 મોટા એરક્રાફ્ટ કેરિયર્સ તૈનાત છે, જેનાથી અમેરિકા આખા વિસ્તાર પર નજર રાખી રહ્યું છે. અમેરિકાની સેનાના અધિકારીઓએ સ્પષ્ટ કરી દીધું કે અમેરિકાનો આ પ્રોજેક્ટ ફ્રીડમ દુનિયાના વેપારને બચાવવા માટે છે, જ્યારે ઈરાન સતત આતંકવાદ ફેલાવવાની કોશિશ કરી રહ્યું છે. જોકે આ સુરક્ષા છતાં પણ વેપારી જહાજોમાં ભારે ફફડાટ છે, કારણ કે દક્ષિણ કોરિયાના એક જહાજમાં થયેલા વિસ્ફોટ અને ફુજેરા પોર્ટ પર ઈરાનના ડ્રોન હુમલાએ ચિંતાઓ વધારી દીધી. અમેરિકા જે જહાજોને સુરક્ષા કવચ આપી રહ્યું છે, ઈરાન એને નિશાન બનાવવા માંગે છે. એટલે જ કોઈને કોઈ રીતે આખી દુનિયામાં કાચા તેલ અને નેચરલ ગેસના સપ્લાય પર એની અસર થતી રહે.